અબડાસા તાલુકાના ડુમરા ગામેથી સરકાર અને દાતાશ્રીઓનો સહયોગથી અયોધ્યા, મથુરા, વૃંદાવન, હરિદ્વાર તેમજ ઉજ્જૈનની યાત્રા પૂર્ણ કરી 12મા દિવસે વતન પરત ફરતા તેમનું સત્કાર સમારંભ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, અબડાસા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ જયદીપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા, કારોબારી ચેરમેન જયુભા જાડેજા, ડુમરા ગામના માજી સરપંચ રાજેશ્રીબેન ગઢવી, ભાનુશાલી સમાજના અગ્રણી શંભુરામ ભાનુશાલી, એડવોકેટ બટુકસિંહ જાડેજા, સરપંચ સંગઠન પ્રમુખ શ્રી પરેશસિંહ જાડેજા તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। વિસ્તારમાંથી 80 કરતાં વધારે યાત્રિકો જ્યારે અયોધ્યાની અંદર દર્શન માટે ગયેલા, અલગ અલગ જગ્યાએ જે આપણી આસ્થા અને શ્રદ્ધાના પવિત્ર જે યાત્રા સ્થાનો છે, મંદિરો છે, એમના દર્શન કરવા માટે ગયેલા હતા। એમનું આજે સમસ્ત વિષ્ણુ સમાજ ડુમરા દ્વારા આજે એમનું સન્માન કરવામાં આવ્યું। અમારા ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા આ સંપૂર્ણ યાત્રા સૌ વડીલોને જ્યારે કરાવી છે ત્યારે ખૂબ આજે આનંદનો અવસર છે। આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પણ સૌ આગેવાનો સન્માન માટે આજે જોનાર